બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીનો પદગ્રહણ સમારોહ રવિવારે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને હોટેલ ડિઝન્ટ ઇન ખાતે યોજાયો હતો, જેમાં પ્રમુખ તરીકે વસરામભાઈ પટેલ, મંત્રી તરીકે દિનેશભાઈ સુથાર, ખજાનચી તરીકે દશરથભાઈ સોનીની વરણી કરવામાં આવી હતી। આ પદગ્રહણ સમારોહમાં પદગ્રહણ વિધિ જગદીશચંદ્ર અગ્રવાલ, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવી હતી અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, દિનેશભાઈ હિંમતલાલ અદાણી, રૂપસિંહભાઈ કિહોરી, ડોક્ટર અર્જુનભાઈ ચૌધરી, રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, અજયભાઈ ઓઝા, પ્રવીણસિંહ ચૌહાણ, હેતલબેન સોની, અર્જુનસિંહ વાઘેલા, વાવ લાયન્સ પ્રમુખ ભગવાનભાઈ વ્યાસ, ઈશ્વરભાઈ પટેલ સહિતના આગેવાનો, અગ્રણીઓ અને લાયન્સ ક્લબ ઓફ સિટીના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા। આજે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સિટીના ઇન્સ્ટોલેશન માટે અહીંયા આવવાનું થયું અને અહીંયા આવી અને લાયન્સ મિત્રોનો જે ઉત્સાહ જોયો એનાથી ખરેખર હું ખૂબ પ્રભાવિત છું। આ સંસ્થામાં જે ગત વર્ષના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ચૌહાણે ખૂબ જ સારા સેવાકીય કાર્યો કર્યા છે, એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન। અને હવે જે નવા પ્રમુખ જે વરાયા છે તે શ્રી વસરામભાઈ એમના કરતા પણ સવાયા કામો કરશે એવી મને પૂરી અપેક્ષા છે। ધન્યવાદ। આજની લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ તરીકે મારી નિયુક્તિ થઈ છે। એના માટે પ્રથમ તો હું બોર્ડ ઓફ ડિરેક્ટરનો ખૂબ આભાર માનું છું। ગત વર્ષમાં અમારા પૂર્વ પ્રમુખ શ્રી ડોક્ટર પ્રવીણસિંહે ખૂબ જ સેવાકીય કાર્યક્રમો કર્યા છે, તેના માટે તેમને પ્રથમ અભિનંદન અને એમને ડિસ્ટ્રિક્ટમાંથી પણ એવોર્ડ મળેલો છે। નવા વર્ષમાં હું પ્રમુખ તરીકે અને અમારી સમગ્ર ટીમ એમનાથી પણ સેવાકીય કાર્યો કરી અને સમગ્ર વર્ષ દરમિયાન થરાદ શહેરને માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની સૂચના મુજબ એક નવું વન બનાવશું અને જેનો સંપૂર્ણ એની દેખભાળ માટે અમારી ટીમ કાર્યરત રહેશે। બીજું, અમારી લાયન્સ ટીમ લાયન્સ ક્લબ ઓફ સ્પીકર અને સિંગિંગ ક્લબ માટે પણ જે કાર્યરત છે એમાં પણ ઘણા નવા મેમ્બરો બહાર આવશે અને વિશેષમાં આ વર્ષનો અમારો પ્રોજેક્ટ છે તુલસીવનનો, જે તુલસીવન હડકાઈ માતાના મંદિર આગળ બનશે, જેની બાજુમાં પીપળ વન છે। અમારી જાહેર જનતાને નમ્ર વિનંતી પણ છે કે કોઈ તુલસીવનમાં સહયોગ કરવો હોય અને દાન આપવું હોય તો એ સ્વીકાર્ય છે। ફરીથી સમગ્ર લાયન્સ ટીમનો આભાર માનું છું અને વિશેષ આભાર પત્રકાર મિત્રોનો માનું છું કે બહોળી સંખ્યામાં હાજર રહ્યા અને